આપણા બગીચામાં આપણે કોઈ પણ વસ્તુ ઉગાડીએ અને જ્યારે એની હાર્વેસ્ટિંગ કરવાનો સમય આવે એની ખુશી જ અલગ હોય છે. તો આજે મારી પણ ખુશી અલગ જ છે, જે હું તમારી સાથે આજે શેર કરવા માંગુ છું. મેં મગફળી ઉગાડી હતી, એ તૈયાર થઈ ગઈ છે અને એને તૈયાર થાય એ ખબર કઈ રીતે પડે તો એના જે પાંદડા હોય ને એ એકદમ સરસ રીતે સુકાઈ ગયા હોય એટલે આપણી મગફળી તૈયાર છે. તો બસ આજે એની હાર્વેસ્ટિંગ કરું છું. તો આપણે જ્યારે હાર્વેસ્ટિંગ કરીએ ને તો એમાં પાણી 2 દિવસ પહેલાંથી નાખવાનું બંધ કરી દેવાનું. જો માટી ભીની હશે તો હાર્વેસ્ટિંગ બરાબર નહીં થાય. તો માટી સુકાઈ જાય એટલે એને હાથ લગાવો એટલે આમ જ ખરી જાય છે, એટલે હાર્વેસ્ટિંગ બહુ સરસ રીતે થાય છે. મારા મગફળીના બધા દાણા એકદમ સરસ ભરેલા છે, 3, 4 જે રીતે આવે છે એ જ રીતે આવ્યા છે. હું તમને ખોલીને બતાવું છું. એના દાણા બહુ જ મીઠા છે, રહેવાયું નહીં એટલે મેં તમને ખોલીને બતાવી દીધી. બતાવ્યા પછી તરત મોંમાં એટલા સરસ લાગી. તો તમે પણ આ રીતે કંઈ ને કંઈક ઉગાડતા રહો, ખુશી એકબીજા સાથે શેર કરતા રહો, પ્રકૃતિ સાથે જોડાયેલા રહો. તમને પણ સારું લાગશે, તમારું સ્વાસ્થ્ય બી સારું રહેશે. થેન્ક યુ.